હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30 જૂન 2026. આપણે શરૂઆત કરી ડુંગળીથી. આમાં હું ભાવ ડુંગળીમાં જોઈને તો સારી એવી બજાર છે. 80 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. ડુંગળી બહુ અછત છે, એના હિસાબે બજાર થોડીક છે. આપણે ધાણામાં બજાર ભાવ જોઈએ, ધાણામાં જોઈને તો 60 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે ધાણા. આપણે પાલકમાં બજાર ભાવ જોઈએ તો પાલક 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી વેચાય છે. પૂરીઓ અને બહુ સારો પાલક હોય તો 2 માં વેચાય છે. બાકી એવરેજ ભાવ 1.5 રૂપિયા 1.5 રૂપિયો પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? ગોપાલભાઈ. ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ગોપાલભાઈ જીવા પરથી આવે છે પાલક લઈને. આ તાંજરિયામાં આપણે જોઈને તો માર્કેટનો 1 નંબર તાંજરિયો છે, નવો ચાલુ થઈ ગયેલો છે. ફ્રેશ તાંજરિયામાં બજાર ભાવમાં વાત કરી તો 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? સંજયભાઈ. ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ સંજયભાઈ પીપળિયાથી આવે છે આ તાંજરિયો લઈને. જો આખા પાનનો છે. આ દેશી તાંજરિયો. જો આપણે આ દેશી તાંજરિયો છે, પાન નાનું છે, અંદર ને બી આવી ગયેલા છે. આ તાંજરિયામાં વાત કરીને તો 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયો. શું નામ ભાઈ? મનસુખભાઈ. મનસુખભાઈ. ખેડૂતનું નામ છે. કયું ગામ? મોટી મોલડી. જે ભાઈ મનસુખભાઈ આપણે મોટી મોલડી થી આવે છે તાંજરિયો લઈને. જો તમે કોથમીરની ક્વોલિટી જો, માર્કેટનું 1 નંબર કોથમીર છે. બજાર ભાવ વાત કરીને તો આ પણ 70 રૂપિયા કિલો વેચાય છે. જો તમે માલ જો 1 નંબર છે માર્કેટનો. ને જે આપણે ભાઈ ઈલુભાઈ કુવાડવા વાળા જેનું વેચાણ કરે છે, આ બહારનું પાર્સલ જ આવેલું છે, ઇન્દોર નાસિક જ. આપણે લીલી ભાજી જોઈને તો આ સાઉથ ઇન્ડિયન ની ભાજી છે, જેમાં ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. જેનું વેચાણ રામજીભાઈ બેડી વાળા કરે છે. અત્યારે જો ને તો આ ખાસ ચોમાસામાં આવે છે, પણ આ ચોમાસું મોડું છે એટલે માર્કેટમાં આવી ગઈ છે. પોઈની ભાજી છે. આ ભાજી પણ સાઉથ ઇન્ડિયન લોકો ખાય છે. આમાં બજાર ભાવ વાત કરીને તો 20 રૂપિયા કિલો વેચાય છે. બેડી વાળા રામજીભાઈ વેચે છે. અત્યારે મૂળામાં એકદમ અછત છે, કમોસમી કહેવાય. જો આવી રીતનો પાથરો આવે છે અને 40 રૂપિયાનો વેચાય છે. મીડિયમ મૂળા આવે છે. આ શિયાળાની આઈટમ છે એટલે ઉનાળામાં તો આવો જ માલ આવે છે. પત્તા હારા છે. આપણે વિનુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ભીમગઢ થી આવે છે આ મૂળા લઈને. આપણે મેથીમાં બજાર વાત કરીને તો આ મેથી આપણી અહીંની લોકલ છે, જે દેશી ટાઈપની મેથી આવે છે. આમાં બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ મેથી છે ને, એટલે કિલા ઉપર વેચાય છે. શું નામ ભાઈ? પરેશભાઈ. પરેશભાઈ નું નામ છે, જે ભાઈ મેથી અને કોથમીર હોલસેલ થી વેચાણ કરે છે. આપણે ફુદીનો જોઈને તો એવરેજ ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને આ ફુદીનો આપણે ઋત્વિકભાઈ બેડી વાળા વેચીએ છે. હવે આપણે અમેરિકન મકાઈમાં જોઈએ. અમેરિકન મકાઈમાં આપણે જોઈને તો ક્વોલિટી આવી આવે છે, એકદમ એક જ ધારો માલ છે. આમાં બજાર ભાવ જોઈને તો 18 થી માંડી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને આ 25-30 કિલોની બોરી આવે છે, જે હોલસેલ ભાવ છે. ને આપણે જગદીશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. જો માલ અત્યારે આવ્યો છે અને ખાલી થાય છે, વજન થતો જાય છે, ત્યાર પછી માલ ઉતરે અને અહીંયા ગોઠવાતો જાય છે. જે આ આખી બોરીનો ભાવ છે, એક બોરી લેવાની થાય કે 25-30 કિલોની આવે. અત્યારે આપણે ટમેટા માર્કેટમાં છે, જે રાજકોટના હોલસેલ ટમેટા અહીંયા વેચે છે, અને આનો ભાવ પણ હોલસેલ ભાવ હોય છે આખા કેરેટનો. આપણે જોઈએ આ ટમેટું જોવો ને તો દેશી ટાઈપનું ગોળ ટમેટું છે. આમાં શું ભાવ થયું? 800 રૂપિયા. જે 800 રૂપિયાનું કેરેટ વેચાય છે, જેમાં 25 કિલો વજન આવે છે. જે એવરેજ ભાવ રહ્યા ને તો 32 થી લઈને 33 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જે ભાઈ મહેશભાઈ વેચે છે હોલસેલ થી. આપણે લાંબુ ટમેટું જોઈને તો આ મીડિયમ લાંબુ ટમેટું છે. આમાં બજાર ભાવ જોઈને તો 22 થી લઈને 23 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આપણે હિરેનભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. ને સારું લાંબુ જોઈને તો જો આ 1 નંબર લાંબુ છે. આમાં બજાર ભાવ જોઈને તો આમાં 35 સુધી 40 સુધી પણ વેચાય છે આ લાંબુ ટમેટું, જે ભાઈ સીઓમ વેચે હોલસેલ થી. આ જોઈને તો બેંગ્લોર છે, જે ગોળ ટમેટું છે, મીડિયમ સાઈઝ ની નાનું છે. આમાં બજાર ભાવ જોઈને તો આગળ જોઈએ પ્રમાણે આપણે 30 ની આજુબાજુ કિલો વેચાય છે. ભાઈ સીઓમ ભાઈ જે વેચે છે હોલસેલ થી. આગળ 600 રૂપિયા
છત્રી મારી પાછા